નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું। 636 બૂથ પર 4.39 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। સુરક્ષાના પગલે 150 મતદાન મથકો સંવેદનશીલ જાહેર। ઉનાળાની ગરમી વચ્ચે વહેલી સવારથી જ મતદાન માટે ઉમટી પડ્યા લોકો। રાજપીપળા નગરપાલિકાની 2 બેઠકો બિનહરીફ જાહેર। મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ પોતાનો મત આપી લોકશાહી પ્રત્યે જવાબદારી નિભાવી। નર્મદા જિલ્લામાં કેવો માહોલ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં આજે રાજપીપળા શહેરના નગરપાલિકા વિસ્તારમાં પણ સવારના 7 વાગ્યાથી જ ખૂબ જ બહોળી સંખ્યામાં સર્વે પ્રજાજનો ઉપસ્થિત રહ્યા છે અને પોતાના મતનો ઉપયોગ કરવા માટે, પોતાના મતદાન કરવા માટે જ્યારે સવારે વહેલી સવારથી જ ખૂબ જ બહોળી સંખ્યામાં જનસંખ્યા અહીંયા ઉપસ્થિત થઈ છે, ત્યારે આ લોકશાહીના પર્વના આ જ્યારે પોતાનો એક મતદાન કેટલો અમૂલ્ય છે અને મતદાન કરવાથી પોતે આ વિકાસના કામોને કેવી રીતના પ્રગતિ આપી શકશે એ માટેના સર્વે લોકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે મતદાનમાં ભાગ લીધો છે।